દાઉદ એક મહાન રાજા બન્યો. પછી તેના પુત્ર સુલેમાને રાજ કર્યું. સુલેમાનના મૃત્યુ પછી ઈશ્વરના લોકો પાસે ઘણા ખરાબ રાજાઓ હતા. આહાબ રાજા સૌથી ખરાબ હતો. તેની પત્ની ઇઝબેલ જુઠ્ઠા દેવ બઆલની ઉપાસના કરતી. ઇઝબેલ આહાબ અને ઈશ્વરના લોકોને બઆલની ઉપાસના માટે પણ મનાવે છે. તેમના પાપોને લીધે ઈશ્વરે ઘણા વર્ષોથી વરસાદ બંધ કર્યો. પછી તેણે તેમના પ્રબોધક એલિયાને આહાબ રાજા પાસે મોકલ્યો. તમે ઈશ્વરની અવગણના કરી છે અને બઆલની ઉપાસના કરી. એલિયાએ કહ્યું, બઆલના પ્રબોધકો સાથે દરેકને કહો કે કાર્મેલ પર્વત પર મને મળે. હું સાબિત કરીશ કે સાચો ઈશ્વર કોણ છે. બધા જ પર્વત પર ભેગા થયા. પછી એલિયાએ લોકોને કહ્યું, તમારું મન મક્કમ કરો. જો ઈશ્વર એ ઈશ્વર છે તો તેની પાછળ ચાલો, અને જો બઆલ આજે પોતાને પુરવાર કરે તો તેની પાછળ ચાલો. બઆલના પ્રબોધકો અને હું એક એક બળદને મારીને તેને વેદી પર મૂકીશું અને પ્રાર્થના કરીશું. બળદને બાળી નાખવા માટે અગ્નિ મોકલનાર દેવ સાચા ઈશ્વર છે. બઆલના પ્રબોધકો પહેલા ગયા. તેઓએ આખી સવાર બઆલને પ્રાર્થના કરી. આગ ન આવી. કદાચ બઆલ સૂઈ રહ્યો છે. એલિયા હસી પડ્યો. મોટેથી બૂમો પાડો. તેથી બઆલના પ્રબોધકોએ આખી બપોર બૂમો પાડી. તેમ છતાં કંઈ બન્યું નહીં. એલિયાએ એક વેદી બનાવી. તેણે બળદ અને લાકડા તેના પર મૂક્યા. તેણે તેની આજુબાજુ ખાડો ખોદ્યો. પછી તેણે ખાડો ભરાઈ ન જાય ત્યાં સુધી દરેક વસ્તુ ઉપર પાણી રેડ્યું. એલિયાએ પ્રાર્થના કરી. તરત જ સ્વર્ગમાંથી આગ પડી.
તે બળદ, લાકડા, પથ્થરો અને પાણીને બાળી નાખ્યું. લોકોએ ઝૂકીને પોકાર્યું, ઈશ્વર જ ઈશ્વર છે.